મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા ભારે પાણીનો વેડફાટ થયો હતો, જે કુંભારવાડા રેલવે ક્રોસિંગ નજીક પાણીનો વાલ્વ તૂટી જતા અંદાજે 10 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા, જે ભરુનાળામાં હજારો ગેલન પાણી રસ્તા પર વહેતા લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો, જે પાણીના લીકેજને કારણે અંડરબ્રિજ નજીકથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। આ ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક વાલ્વ રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જે કુંભારવાડામાં પાણી લાઇન તૂટી જતા ફુવારા જોવા મળી રહ્યા હતા, જે રેલવે ક્રોસિંગ પાસે વાલ્વ તૂટી ગયું હતું, જે હજારો ગેલન પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો હતો। અંડરબ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા હતા, જે અંડરબ્રિજ નજીકથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જે કુંભારવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા ભારે પાણીનો વેડફાટ થયેલો જોવા મળી રહ્યો હતો। કુંભારવાડા રેલવે ક્રોસિંગ નજીક પાણીનો વાલ્વ તૂટી જતા અંદાજે 10 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડેલા જોવા મળી રહ્યા હતા, જે આ ભરુનાળામાં હજારો ગેલન પાણી રસ્તા પર વહેતા લોકોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો હતો, જે પાણીના લીકેજને કારણે અંડરબ્રિજ નજીકથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલી જોવા મળી હતી। આ ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક વાલ્વ રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે કુંભારવાડામાં પાણી લાઇન તૂટી ગઈ હતી, જે 10 ફૂટ સુધી ફુવારા જોવા મળી રહ્યા હતા, જે રેલવે ક્રોસિંગ પાસે વાલ્વ તૂટી ગયું હતું, જે હજારો ગેલન પાણીનો વેડફાટ થયેલો જોવા મળ્યો હતો, જે અંડરબ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતા, જે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળ્યા હતા, જે રેલવે ક્રોસિંગ પાસે વાલ્વ તૂટી ગયું હતું, જે હજારો ગેલન પાણીનો વેડફાટ થયેલો જોવા મળ્યો હતો, જે અંડરબ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા હતા, જે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળ્યા હતા, જે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જે આ ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક વાલ્વ રિપેરિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। કુંભારવાડામાં પાણી લાઇન તૂટી જતા ફુવારા જોવા મળ્યા હતા, જે રેલવે ક્રોસિંગ પાસે વાલ્વ તૂટી ગયું હતું, જે હજારો ગેલન પાણીનો વેડફાટ થયેલો જોવા મળ્યો હતો। અંડરબ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા।